ગોચરમાનું મંદિર. ચલો હવે ત્યાં જઈએ આપણે માતાજીના દર્શન કરતા. જય મા ગોચર. મિત્રો દર્શન કરી લીધા આપણે ગોચરમાં. હવે જશું આપણે ઘરે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં, રામવાળી રામ, જય મા કુખલમેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઉઠી ગયા કારણ કે ઠંડી વધારે છે મિત્રો, તો કારણ કે ઉઠવાનું મન જ થતું ને એવી ઠંડી લાગે આમ. ચલો હવે ચા બા પીશું કારણ કે ઠંડી વધારે છે, તો ચા પીવીને તો પછી ઠંડી ઉઠશે. વાગી જાય છે 8. ચલો હવે થોડી વાર ચા પી લઈએ. ચા થઈ ગઈ? હા તો પણ હું પેલો વાળો થઈ ગઈ ને રોટલી. હા તો વાંધો નહીં, ચા બનાવી દો. ચા બા પી લ્યા. અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચા બનાવવાનું નાખો. એ સારું ચલો. ચા હું અહીં બેઠો ગોદરું ઓઢીને. ટાઢબું આવે બીજું આપો? ના બોલવા ના ના, એ ટાઢબું આવે એટલે. એવડી આજ તો નાવાનું મન થતું નહીં. ચાલે ના ના હોય ઠંડીમાં તો થોડી કદર ન હોય. સારું મસ્ત આદુ રાખી ચા હારી બનાવી એટલે ટાટ તો ઉડે. કેટલી વાર હે હે તમે પીવો ચા? એટલે ચા તો ખબરમાં જવું જ ને પૂરી ચા લાવીને. હા લાવો ચા રોટલી નહીં ખાવી ને? ના રોટલી નહીં ખાવી, ચા લાવીને. મસ્ત ગરમા ગરમ ચા આવી ગઈ છે. તમારે પીવી તો આવી જાઓ. ચલો ચા પી લઈએ હવે. મસ્ત આપણે કમ્પ્લીટ નાઈ લીધી. માતાજીની સેવા બી નવી થઈ ગઈ. તો અમારે આપણે થોડી ખીચડી વગાડીએ તો ગરમા ગરમ ખીચડી ખાઈ લઈએ. જો ગાઈસ મેં ખીચડી બનાવી તો પપ્પાને ગરમા ગરમ ખીચડી ખાવા આપી દીધી. પપ્પા કેવી બની ખીચડી? મસ્ત બની મસ્ત બની. મસ્ત. મમ્મી તાર ને ખાવી? ખાઈ લે થોડી. ખાઈ લે એમાં શું થોડી. કપડા ધોઈ પડી છે. તને ખાલી વાલે પપ્પા ખીચડી ખાય છે. હમણાં ખાવ. મતલબ પસંદ કરવાની. આપણે હવે નહીં લીધું કારણ કે થોડું કામ હતું. મારે જવાનું સિટીમાં. જવું છું લાલ દરવાજા અને મિર્ઝાપુર. ચલો જવું સિટીમાં કારણ કે થોડું બેંકનું કામ છે. મિર્ઝાભાઈ પાટીલના ચેક લેવાનો છે. પતે ના તો તમારે ટિફિન બની જાય. હો ના એવું છે તો હું આવી નથી ખાઈ બપોરે. આ તો વાંધો નહીં. બરાબર. બનાવી દઉં. ચલો દા જય શ્રી કૃષ્ણ. પેલા આવજો ફોન કરીશ. આવી તો ફોન કરી દઈ. હા હું જઈશ લાલ દરવાજા જઈશ ને પછી તો મિર્ઝાપુર જવાનું હોય. કારણ કે 9 વર્ષ અમારું 2025 તો આપણે હું જઈશ તો પછી ભદ્રકાળીમાંના દર્શન કરીશ અને બોચરમાંના દર્શન કરતાઈશ. આ તો વાંધો હને? લો. હા લા મફળા મફળા. નાખો તમે. હા એ આપણી દોરી ના આવે એટલા માટે રાખવું હા પડે. ઉત્તરાયણ માટે આમ કે સપ્ટેમ્બર એવું હાલ. સારું ચલો હું જઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મા બોચર. મિત્રો દર્શન કરી લીધા આપણે બોચરમાં. હવે જશું આપણે ઘરે. જય મા બોચર. બોચરમાનું મંદિર. ચલો હવે ત્યાં જઈએ આપણે માતાજીના દર્શન કરતા. મિત્રો દર્શન કરી લીધા આપણે બોચરમાં. હવે જશું આપણે ઘરે. સબ્જી બજાર બરાબર. આપણે ભદ્રકાળી માતાનાથી દર્શન તમે કરી લેજો. આપણે કરી લીધા છે. તો મિત્રો જશું હવે આ છે લાલ દરવાજા. તો આપણે દર્શન કરીને ચલો હવે આપણે જે એક્ટિવા મૂકી દઈએ.
પપ્પા જમવા બેસી ગયા મેં મમ્મીએ તો જમી લીધું. મોડા બે વાગી ગયા. આજ બહુ મોડું થઈ ગયું ને પપ્પા. બે ત્રણ જગ્યાએ જવાનું હતું બહુ દિવસ. એને મમ્મી તે ખાઈ લીધું ધરીને. આવો મેં ખાલી પપ્પા ફોકસ પપ્પા વાર લાગશે પછી તો ખાઈ લો જે એટલે નક્કી ના હોય ચાલે જે ટ્રાફિક જતા હોય ના હોય જો વહેલું મોડું થાય તો ખાઈ લે કરી લીધું. અહીંયા વઘારે છે ગાઈસ, શાક બનાવે છે. બનાવ્યું છે આ શેનું શાક બનાવ્યું મમ્મી? રીંગણ ને એટલે ભાઈ ને ભાભી નોકરીથી આવી ગયા છે. ને અહીંયા પપ્પા જોવે છે ટીવી. પપ્પા બી નોકરીથી જઈને ગયા. થાકી ગયા પપ્પા? હા? થાકી ગયા? બહુ થાક લાગે છે. થાક થોડી લાગે. ચા બાબા એવી બનાવી દઉં? પીવી તો કા બનાવી દઉં? ના હવે જમવાનું થાય તો જમી લેવાનું. સારું. શું બનાવ્યા? ચા? મને મતલબ ચા લાગે તો પીવાય ના. એમાં કઈ મલમ નહીં લગાવ. ખાવા ટાઈમે ચા પીવાય એમની? ના, એ તો ખાલી એમ તો પૂછું કે ચા પીવી હે. તમે તો નથી પીવાય ના રાજુ બોલ. ચમ કે મતલબ લગાવ છે બોલા છે. એટલે ચા નહીં પીવાની. કઈ રાતે મોડા નથી પીવાની. અને આ વિડિયો બતાવી દે. કાતે કોટ વખત મને એ ઉતારને બોલે ત્યારે પૂછ. હા સુમિત, થાકી ગયા તો બે જણા એક તો બોલ બોલ જ કરે, એક તો મસ્ત ઊંઘ આવે. ચીજ ગાડી દે કે ચાલુ કરી બોલવાનું બંધ થાય કે. હા લે, એક તો હું કોણ હવે હું હુજી લે ને કાનમાં. એક તો બે જણા જોઈ જોઈ પપ્પાને ઉધરસ આવે તો પપ્પા પાણી ના પીવે તો મમ્મી બોલ બોલ કરે કે પાણી પી લો પાણી પી લો. આપણે પાણી પીવો પડે છે એટલે બાટલો ભરે પાણી ના પીએ કેમ કે હાય હાય ના જ ના એ તઈ નો જે વિડિયો એડિટ કરીને મૂકી દે પછી ખાલી વાયના પોઈન્ટ જ લગાવવાના છે. ના તમે કરિયર તમે તારા કરિયર રોજે હવે હલાવ પડી ઉતના પડી પણ ના પડી મોડા હો પણ તમે એવું કરો ને તઈ અડધા પોઈન્ટ તને તો ભાવે પપ્પાને નહીં ભાવતું ને બાકી નાખો અડધા. જો કઈ સ્વામી બનાવે છે રોટલી ને ત્યાં શાક ચડી ગઈ છે. અહીં ફોન જોઈ છે. મમ્મી તું શું કરે? હું બધું મૂકું સુમિત લખતા નાખી દીધું કંપની માં આવી ને તો મેં દૂર કહો શાક વગાડો ત્યાર પછી આપણે જમીશું મરચાં બનાવવાનું બાકી છે. આકા લાયા તો મસ્ત નતું? હા જો ગાઈસ આ મારી મમ્મી લેવડી છે. મારા કોલ હોય બંને માટે લાઈટ અલગ અલગ થાય. કદી લાગ્યો ને કદી હા. પ્રસાદી દે ખાઈ લો તમે જ ખાઈ ચલો ભાઈ જમવા બોલાવો. જમવા માટે બનાવે છે રીંગણ તુવેરનું શાક. રીંગણ ને લીલી તુવેર. મિક્સ બટેકા એ બટેકા સુમિત બહુ પાણી ના પીસ. કેટલો વજન આવે પાણી આ તો ચીની ખાવી. એ નાખેલું છે. સુમિત ત્રણે તો ખાઈ લીધું છે. મમ્મી પપ્પા ખાય ભૂકા ઘાટા ખાવામાં તો આખી ગાડી ખાલી કરી નાખી. રોટલી પતી જવાય ત્યારે લગાઈ એવું કોણ વધારે ખાય? સૌથી વધારે મરચા ખાઈ દીધી છે. હાથ તો રોટલી જ ખાઈ જાય બે જણા તો ખીચડી ખાય. હા લે હાથ રોટલી. પપ્પા તો પતી જવાય છે. હજુ મમ્મી તો પડી છે જે બીજું લેવાનો હોય એવું. હા પતાય તો વધુ જેટલું એટલું હોય. ગોટા કરવાના આવી ગયા. મજા આવે પણ ખાવું જ પડે બધું એટલે ભૂખ લાગે ના ખાવું પડે. મજા ખા. ખા 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 ના તું ખાય તો જ જોઉં. જો લાવ 500 રૂપિયા ચેનો લા એ તો મોઢામાં કેવું તીખું લાગતું હશે. નહીં લાગતું નહીં લાગતું? ગોળ ખા. હા ધીમે ધીમે. એ તો ગોળ તો ધીમે નથી ગોળ તો રોજ ખાવું જ. ગોળને લઈ લો ખાઈ જ નહીં. ગોળ ન જો ભાવ આખો ડબ્બો જોડ રાખે. ડબ્બો ને વાટકો ને બધું અલગ અલગ. ચીટું બી જોડે રાખે ને સાસની આખી પાળી ખાલી. આ પપ્પા તો એક જ ગ્લાસ બાબડા સાસ પીવા. ના એ સાસ બીતી જ નહીં ઉજો સાવા માં દીધી ને તો દૂધ પી લે. દૂધ તો નહીં દૂધ મારા પીસ દૂધ તો નહીં આપણે દેવું નહીં શાક પીવે ચાલ ખીચડી છે. સારું તો શાંતિ ખાઈ લો. તો ગાઈસ જમી લીધું છે. જમીન બેઠો થોડીક વાર પોતું કરે છે જમીન પછી કરવું પડે 15 આમ શું કરાય એનું સુમિત ને કોમલ ના ઓની માટે મને કેતા ફોટો ફોટો પાડો.
પવન વાસણ થશે પવન વાસણ કરશે ને રસોડું સાફ કરે છે ને મમ્મીને એક બધું કરે. ફટાફટ પતી જાય. આ જલ્દી કર પંખો કર ઠંડી લાગે એટલે એ તારા પપ્પાને આખા માથા પર ઠંડી લાગે કે શરીરમાં ઠંડી ન લાગે જો. ખાવી એવું વધારે તો કોઈ વધારે યાદો પડે હેડે. આ બધા કે યાદો પડે મારું થઈ ગયું. આજ બહુ ઊંઘ આવે બહુ ઊંઘ આવે તો હોઈ જાવે વિજાવ ન હોય તો હા કેટલા વાગે હજી 9:30 થાય પણ તો હોઈ જાય એમાં સવાર વહેલા નહીં જવાનું આપણે નોકરીમાં એટલે હા હા હોઈ જતા હવે ગુડ નાઇટ ગાઈસ અમારા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો બાય 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 ગુડ નાઇટ જય ગુડ નાઇટ દ્વારકાધીશ જય માતા તો ફ્રેન્ડ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવીમાં રામવાણી રામ જય માં કુખાર મેરડી તો મિત્રો આજનો મારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી